વિદ્યાર્થી મિત્રો, જૈવિક ક્રિયાઓમાં ગઈ વખતે આપણે વહનની અંદર રુધિર વાહિની અને રુધિરની વાત કરી ગયા હતા. હવે આપણે વાત કરવાની છે હૃદયની. તો સૌથી પહેલાં હૃદય માટે આપણે કહીશું કે એમાં પ્રશ્ન એવી રીતના પૂછાય કે હૃદયની આંતરિક રચના વર્ણવો. હૃદયની આંતરિક રચના આકૃતિ સહ વર્ણો. અથવા તો પ્રશ્ન એવી રીતના પૂછાય કે હૃદયમાં રુધિરના પરિવહનનો માર્ગ વર્ણવો. તો સૌથી પહેલાં આપણે હૃદયનું સ્થાન, કોઈ પણ બેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલાં આપણે હૃદયના સ્થાનની વાત કરીએ. તો હૃદયનું સ્થાન ક્યાં આવેલું હોય છે, હૃદય ક્યાં આવેલું છે એની જો આપણે વાત કરીએ તો હૃદય એ મનુષ્યમાં બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી તરફ આવેલું છે. હૃદય મનુષ્યમાં બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી તરફ આવેલું છે. બે ફેફસાની વચ્ચે કઈ તરફ છે? ડાબી તરફ આવેલું છે એવું આપણે કહીશું. હવે એનો આકાર, તો જો આકારની વાત કરીએ તો આકાર તમે જોશો તો આપણને શંકુ આકાર જોવા મળશે. શંકુમાં ઉપરથી પહોળું અને નીચેથી સાંકડું. આપણા આઈસ્ક્રીમનો કોન જે હોય છે ઉપરથી પહોળું, નીચેથી કેવો હોય? સાંકડો હોય. તો આકારમાં શંકુ આકાર. પછી આવશે એનું કદ. તો કદમાં આપણે કહીશું એક મુઠ્ઠીમાં સમાય તેટલું. એક મુઠ્ઠીમાં સમાય તેટલું. કોઈ પણ માણસની પોતાની એક મુઠ્ઠીમાં સમાય તેટલું આ હૃદય હોય છે. કદ એટલું આવશે. હવે કદ પછી આવશે એની રચના. તો પહેલાં સ્થાન, આકાર, કદ અને હવે આવશે રચના. તો રચનામાં આપણે કહીશું કે હૃદય જે છે, સૌથી પહેલો મુદ્દો જો રચનામાં સૌથી પહેલો મુદ્દો આવશે કે હૃદય ચતુષ્ખંડી છે. જો આ મુદ્દો તમે યાદ રાખો તો તમે આગળનું સરળતાથી લખી શકશો. હૃદય કેવું છે? તો ચતુષ્ખંડી છે. આપણે મનુષ્યના હૃદયની વાત કરી રહ્યા છીએ. અત્યારે આપણે કોના હૃદયની વાત કરી રહ્યા છીએ? મનુષ્યના હૃદયની વાત કરી રહ્યા છીએ આપણે. તો મનુષ્યનું જે હૃદય છે એ કેટલા ખંડનું બનેલું છે? 4 ખંડનું બનેલું છે. એટલે કે આપણે એવું કહીશું કે એ 4 રૂમવાળું ઘર છે. 4 રૂમવાળું ઘર છે અથવા તો ચતુષ્ખંડી. હવે જે 4 ખંડ છે એમાંથી ઉપર તરફના 2 ખંડ છે, એટલે 2 માળ છે, ઉપરનો માળ અને નીચેનો માળ. તો ઉપરના જે 2 ખંડ છે એને આપણે કર્ણક કહીશું. ચતુષ્ખંડી કીધું તો એમાં ઉપરના ખંડને કર્ણક અને નીચેના ખંડને ક્ષેપક કહે છે. નીચેના ખંડને શું કહીશું? ક્ષેપક. તો જો આપણે કક્કો બોલીએ, ક ખ ગ, તો એમાં ક પહેલો આવે છે. તો જ્યારે ક પહેલો આવે તો એનો મતલબ ઉપરના ખંડ તો કર્ણ અને નીચેના ખંડ એને ક્ષેપક કહેવાય. તો હવે હું તમને અહીંયા આકૃતિની અંદર બતાવું. આપણે જે 4 ખંડની વાત કરી રહ્યા છીએ તો 4 ખંડનું નામ બતાવો તમને. તો સૌથી પહેલાં આપણે કર્ણકની વાત કરીએ. ઉપરના ખંડ કર્ણ. તો આ પહેલો ખંડ, આ બીજો ખંડ, આ ત્રીજો ખંડ અને આ ચોથો ખંડ. આ 4 ખંડ છે. બરાબર? સારું. તો આમાં આ જે 2 છે એ ઉપરના કહેવાય અને આ બંને છે એ નીચેના કહેવાય.
તો ઉપરના જે ખંડો છે એને આપણે શેના તરીકે ઓળખીશું? કર્ણ. હવે એમાં પાછું નામ નિર્દેશનની વાત આવશે. નામ નિર્દેશનમાં આપણે જોઈશું તો જમણી બાજુ જે હોય એને જમણું કર્ણ અને ડાબી બાજુ હોય એને ડાબું કર્ણ કહેવાય. તો હવે આ આકૃતિ જ્યારે આપણે જોઈએ છે તો હું જો આમ આકૃતિ જોઉં તો આ જમણું થશે, પણ આ હૃદય એ આ રીતના અહીંયા જોઈન્ટ થયેલું છે, અહીંયા છે, બરાબર. આ રીતના ડાબી બાજુ આપણું હૃદય છે. તો જ્યારે અહીંયા આમ જોઈએ છે તો આ જમણો ભાગ થશે તો અહીંયા આવશે જમણું કર્ણ. એટલે જ્યારે પણ આકૃતિ દોરો તો આ નામ નિર્દેશનમાં ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા આવશે ડાબું કર્ણ. તો એવી જ રીતના આ શું થશે? જમણું ક્ષેપક. અને અહીંયા આવશે ડાબું ક્ષેપક, બરાબર. તો પહેલી વાત કરી આપણે કે હૃદય કેટલા ખંડનું બનેલું છે? 4 ખંડ. ઉપર તરફના 2 ખંડને કર્ણ અને નીચે તરફના 2 ખંડને ક્ષેપક કહે છે. હવે જે કર્ણકમાં આપણે કહ્યું કક્કો પહેલા, કક્કામાં ક પહેલો આવે એટલે ઉપર તરફનાને કર્ણ, નીચે તરફનાને ક્ષેપક. જમણી બાજુ હોય એને જમણું અને ડાબી બાજુ હોય તેને ડાબું. હવે જેમ આપણા ઘરમાં રૂમ હોય તો રૂમને અલગ પાડવા માટે દરવાજા હોય, એમ અહીંયા જમણા કર્ણ અને જમણા ક્ષેપકને છૂટો પાડતો એક પડદો અથવા એને પટલ કહેવાય. સ્નાયુમય રચના પડદો, જેને આપણે અહીંયા પડદો છે અથવા પટલ છે આ રીતનું. તો જમણું કેટલા અક્ષર છે? 3 અક્ષર છે. તો એના ઉપરથી યાદ રાખીશું ત્રિદલ વાલ. કયો વાલ? ત્રિદલ વાલ. જ્યારે ડાબા કર્ણ અને ડાબા ક્ષેપકને છૂટો પાડતો પડદો અથવા પટલ, તો ડાબું કેટલા અક્ષર? 2 અક્ષર. તો આપણે યાદ રાખીશું 2 એટલે દ્વિ અને 3 એટલે ત્રિ. તો દ્વિદલ વાલ. હવે જો આ વાલનું કામ શું? તો એકવાર રુધિર જ્યારે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવી જાય તો એને ફરી પાછું જમણા કર્ણકમાં જવા દેવું નથી. આ એનું કામ થયું. વાલ જેમ આપણે નળ હોય, નળ ખોલીએ છીએ તો એનું જે પેલું અંદરનું પડદો હોય એ ખુલે અને પાણી બહાર પડે. નળ બંધ કરીએ એટલે પડદો બંધ થઈ જાય અને પાણી આવતું બંધ થઈ જાય. એવી જ રીતના આ એક પડદો છે કે જે ખુલશે ત્યારે બધું જ રુધિર જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવશે, પણ એ એક જ દિશીય વહન કરશે. એટલે એનો મતલબ ફરી પાછું રુધિર જમણા કર્ણકમાં પાછું જઈ શકતું નથી. તો એ વાલનું કામ થયું. તો ફરીથી પહેલું આપણે શું કીધું? હૃદય ચતુષ્ખંડી. ઉપરના ખંડને કર્ણ, નીચેના ખંડને ક્ષેપક કહે છે. એના પછીનો બીજો મુદ્દો આપણે કયો કર્યો? તો બીજો મુદ્દો આવશે કે જમણી બાજુનાને જમણું કર્ણક અને જમણું ક્ષેપક, ડાબી બાજુનાને ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક કહે છે. ત્રીજો મુદ્દો જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ આવેલો છે. તો આ હૃદયની રચનાની વાત કરીએ. હવે હૃદયમાં રુધિરના માર્ગની વાત કરીએ. રચનામાં આપણે આટલી જ વાત કરવાની છે. હવે હૃદયમાં રુધિરનો માર્ગ. તો અહીંયા આપણે સૌથી પહેલાં આપણે શું કહીએ છીએ કે શરીરના વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર હૃદયમાં લાવવાનું કામ કોણ કરશે? શિરા કરે છે. કોણ કરશે? શિરા. તો સૌથી પહેલાં એકવાર ફરીથી રિવાઇઝ કરી જઈએ. સ્થાન 2 ફેફસાની વચ્ચે, સહેજ ડાબી તરફ. એટલા માટે જ્યારે પણ આકૃતિ દોરીએ તો આપણે સહેજ છેડો કેવો દોરીએ છીએ? ડાબી તરફ દોરીએ છીએ. અણીદાર દોરવાનું નથી. આ છેડો કેવો દોરીએ છીએ? આપણે અહીંયા મુઠ્ઠો દોરવાનું છે.
આકાર શંકુઆકાર, કદ એક મુઠ્ઠીમાં સમાય તેટલું, રચનામાં ચતુષ્ખંડી, ઉપરના ખંડને કર્ણ, નીચેનાને ક્ષેપક. જમણી બાજુનાને જમણું કર્ણ, ડાબી બાજુનાને ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક કહે છે. જમણું કર્ણક અને જમણું ક્ષેપક ત્રિદલ વાલથી છૂટા પડે છે. ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક દ્વિદલ વાલથી છૂટા પડે છે. વાલનું કાર્ય શું છે? તો વાલ રુધિરને ફરી પાછું એક જ દિશામાં વહન કરાવડાવે છે, એટલે ફરી પાછું કર્ણકોમાં પાછું જવા દેતું નથી. હવે એ વાત આપણે પૂરી કરી હતી. હવે આપણે કોની વાત કરીએ છીએ? હૃદયમાં રુધિરનું વહનનું માર્ગ, કે કઈ રીતના રુધિર વહન પામશે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો શિરા જે છે એ વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર લાવવાનું કામ કરશે. શિરા કેવું રુધિર લાવશે? અશુદ્ધ રુધિર લાવે છે. તો અહીંયા આપણે જોઈએ આ જે છે એ અગ્ર મહાશિરા, અને આપણે શું નામ આપીશું? અગ્ર મહાશિરા. બધી શિરાઓ ભેગી મળી એક મોટી શિરામાં ખુલે, જેને કહેવાય અગ્ર મહાશિરા. તો આ અગ્ર મહાશિરામાં અશુદ્ધ રુધિર આવશે, જે સૌથી પહેલા ક્યાં ઠલવાય છે? જમણા કર્ણકમાં. હવે જ્યારે જમણું કર્ણક ભરાઈ જશે, અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરથી ભરાઈ જશે, ત્યારે ત્રિદલ વાલ ખુલશે. કારણ કે આ ભરાઈ ગયું, જમણું કર્ણક ભરાઈ ગયું એટલે એ વાલ ખુલશે એટલે રુધિર ક્યાં જાય છે? તો જમણા ક્ષેપકમાં જાય છે. ક્યાં જાય છે? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી આ અશુદ્ધ રુધિરને શુદ્ધ થવા જવાનું છે. તો શુદ્ધ ક્યાં થશે? શુદ્ધનો મતલબ આ શુદ્ધ એટલે શેના વાળું છે? કાર્બન ડાયોક્સાઇડ વાળું. તો હવે એને શુદ્ધ થવું એટલે કોના વાળું થવાનું છે? ઓક્સિજન વાળું. તો એ ઓક્સિજન એને કોણ આપશે? ફેફસા આપશે. તો હવે અહીંથી રુધિર આ માર્ગે આવશે. આ છે ફુફ્ફુસ ધમની. આ કઈ ધમની છે? ફુફ્ફુસ ધમની, જે રુધિરને ક્યાં લઈ આવે છે? તો કે ફેફસામાં લઈ આવે છે. ક્યાં લઈ આવશે? ફેફસામાં. ફુફ્ફુસ ધમની રુધિરને ક્યાં લઈ આવે છે? ફેફસામાં લઈ આવે છે. તો મેં જ્યારે ધમનીની વાત કરી હતી ત્યારે મેં તમને ચોખ્ખું કહ્યું હતું કે આપણે વાત કરી હતી ધમની વખતે કે બધી જ ધમની શુદ્ધ રુધિરનું વહન કરે છે. વિધાન સાચું કે ખોટું? તો વિધાન ખોટું. બધી જ ધમની નહીં. કેમ? કારણ કે ફુફ્ફુસ ધમની કેવા રુધિરનું વહન કરે છે? તો ફુફ્ફુસ ધમની અશુદ્ધ રુધિરનું વહન કરે છે. હવે જ્યારે ફેફસામાં આવશે ત્યારે ફેફસામાં રહેલા વાયુકોષ એ શું કરશે? તો એ રુધિરને ઓક્સિજન આપશે અને રુધિર જોડેથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. તો હવે જે શુદ્ધ રુધિર થશે એ ફુફ્ફુસ શિરા દ્વારા. કોના દ્વારા? ફુફ્ફુસ શિરા. એટલે વિરોધી થઈ ગયું ધમની અને શિરાનું. ફુફ્ફુસ ધમની, ફુફ્ફુસ શિરા. તો ફુફ્ફુસ શિરા દ્વારા શુદ્ધ રુધિર ક્યાં આવે છે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી દ્વિદલ, ડાબું કર્ણક ભરાઈ જશે એટલે દ્વિદલ વાલ ખુલશે અને એ આવશે ડાબા ક્ષેપકમાં. અને ડાબા ક્ષેપકમાંથી આ રુધિર અહીંયા ધમની દ્વારા, આ ધમની છે તો ધમની દ્વારા વિવિધ અંગો સુધી જાય છે. તો એનો મતલબ એવો થયો કે જો માર્ગની વાત કરીએ આપણે, હૃદયમાં રુધિરનો માર્ગ, તો જો એની વાત કરીએ આપણે
તો કયા કયા માર્ગની અંદર કયા કયા ભાગની વાત કરીશું આપણે? તો સૌથી પહેલાં અગ્ર મહાશિરા રુધિરને ક્યાં લાવે છે? તો જમણા. કેવું રુધિર લાવશે? અશુદ્ધ રુધિર. કેવું રુધિર? અશુદ્ધ રુધિર. અશુદ્ધનો મતલબ કોનાવાળું રુધિર થશે? કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. એ ક્યાં આવશે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ત્રિદલ વાલ્વ ખુલશે એટલે રુધિર ક્યાં આવે છે? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસ ધમની દ્વારા ફુફ્ફુસ ધમની દ્વારા ક્યાં પહોંચે છે? ફેફસામાં પહોંચે છે. ફેફસામાંથી ફુફ્ફુસ શિરા ફેફસામાંથી ફુફ્ફુસ શિરા શુદ્ધ રુધિર. આ બધું અહીંયા સુધીનું કેવું રુધિર હતું? CO2 યુક્ત રુધિર એટલે અશુદ્ધ રુધિર હતું. હવે ફુફ્ફુસ શિરા એને ક્યાં લઈ જશે? તો ડાબા કર્ણકમાં લઈ જશે. ડાબું કર્ણક દ્વિદલ વાલ્વ ખુલવાથી ક્યાં ખુલશે? ડાબા ક્ષેપકમાં. ડાબું ક્ષેપક એને ક્યાં લઈ જાય છે? શુદ્ધ રુધિરને તો ધમની દ્વારા વિવિધ અંગોમાં લઈ જાય છે. ધમની દ્વારા ક્યાં જશે? વિવિધ અંગોમાં. તો અહીંયા આ જે હતું એ કેવું રુધિર હતું? O2 યુક્ત રુધિર શુદ્ધ રુધિર હતું. બરાબર. તો અહીંયા આ બંને ક્રિયા એક સાથે જ થાય છે માટે આને આપણે બેવડું પરિવહન પણ કહીએ છીએ. બેવડું બે પરિવહન અશુદ્ધ અને શુદ્ધ રુધિરનું પરિવહન એક સાથે જ થાય છે માટે એને શેના તરીકે ઓળખાય? બેવડા પરિવહન તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા પંપનું કામ કર્યું. હૃદયે શેનું કામ કર્યું? પંપિંગ કરવાનું કામ કર્યું અને પંપ દ્વારા એમને જુદા જુદા અંગો સુધી રુધિર પહોંચાડ્યું અને અંગોથી ફરી પાછું રુધિર ક્યાં આવે છે? તો હૃદયમાં પાછું ફરે છે. તો આ હૃદયની આંતરિક રચનાની વાત થઈ. હવે જુદા જુદા જો પ્રાણીઓની વાત કરીએ કે સરીસૃપ હોય, સસ્તન હોય, ઉભયજીવી પ્રાણીઓ હોય, તો આ બધા પ્રાણીઓમાં રુધિરનું પરિવહન કઈ રીતના થાય છે અને એમનું હૃદય કેવી રચના ધરાવે છે જો એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે મત્સ્યની વાત કરીશું. સૌથી પહેલાં આપણે કોની વાત કરીશું? મત્સ્યની. તો મત્સ્યની જો વાત કરું એના માટેનો પ્રશ્ન એવી રીતના છે કે ઉચ્ચ પ્રાણીમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે થાય છે સમજાવો. ઉચ્ચ પ્રાણીમાં હૃદયની રચના અને રુધિર પરિવહન સમજાવો. આવો પ્રશ્ન છે. અથવા તો માછલીથી સસ્તન સુધી હૃદયનો ઉદ્વિકાસ અથવા માછલીથી સસ્તન સુધી હૃદયનો વિકાસ સમજાવો. આવો એક પ્રશ્ન છે. બરાબર. તો પ્રાણીમાં આપણે ઉચ્ચ પ્રાણીમાં જો વાત કરીએ તો પહેલી વાત આપણે માછલીની કરીએ છીએ. ચલો તો જો માછલીની વાત કરું તો માછલીમાં હૃદય દ્વિખંડી છે. હૃદય કેવું છે? દ્વિખંડી. બે જ ખંડો
બનેલું છે. એક કર્ણ એક ક્ષેપક એટલે બે જ ખંડનું બનેલું હોય. તો માછલી શું કરશે? તો સૌથી પહેલાં માછલી જે હૃદય છે એમાંથી રુધિરને ઝાલર તરફ ધકેલશે. રુધિરને હૃદયથી કઈ તરફ ધકેલશે? ઝાલર તરફ ધકેલશે. હવે તમને ખબર હશે કે માછલીમાં ઝાલર શું કામ કરે છે? શ્વસનનું કામ કોણ કરે? કયું અંગ કરે? ઝાલર કરે છે. એટલે ઝાલર શું કરશે? ઓક્સિજન લેવાનું કામ કરશે. તેનો મતલબ જે પણ રુધિર ઝાલરમાં પહોંચે છે એ રુધિર કેવું બને છે? ઓક્સિજનયુક્ત બનશે. કેવું બનશે? ઓક્સિજનયુક્ત બનશે. અને અહીંયા રુધિર કેવું બને છે? ઓક્સિજનયુક્ત રુધિર બનશે. અને એ રુધિર સીધું ક્યાં જશે? સીધું તેના શરીરમાં વહન પામે છે. બીજી કોઈ જ આગેવડી રચના નથી. હૃદયમાંથી ઝાલરમાં જશે, ઓક્સિજનયુક્ત બનશે. જેમ આપણે હૃદયમાંથી ફેફસામાં જતું તેમ એનામાં ઝાલરમાં જશે, O2યુક્ત બનશે અને સીધું એના શરીરમાં વહન પામશે. હવે જે માછલી છે એમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર પરિવહનનું એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે. જો એક પરિવહન શું કહે છે? એક ચક્ર દરમિયાન એક જ વખત રુધિર હૃદયમાં પસાર થશે. હૃદયમાંથી એક જ વખત પસાર થશે. બરાબર? સારું. તો આ માછલીની વાત છે. માછલી પછી આપણે વાત કરીએ તો આવશે ઉભયજીવીની વાત કરીએ. તો ઉભયજીવી એટલે દેડકાની જો આપણે વાત કરીએ, ઉભયજીવી, તો ઉભયજીવીમાં ઉદાહરણ લઈએ આપણે દેડકો. તો એનામાં હૃદય ત્રિખંડી હોય. ત્રિખંડીમાં બે કર્ણ, પણ ક્ષેપક કેવું હોય? એક જ હોય. બે કર્ણ પણ ક્ષેપક એક જ. તો હવે કર્ણકમાં એક કર્ણકમાં અશુદ્ધ રુધિર, બીજા કર્ણકમાં શુદ્ધ રુધિર, પણ ક્ષેપક એક જ છે. એટલે એમાં કેવું રુધિર જશે? તો કે જ્યારે ક્ષેપકમાં રુધિર આવે ત્યારે મિશ્ર થઈ જાય અને મિશ્ર રુધિરનું એના શરીરમાં વહન થશે. કેવા રુધિરનું વહન થશે? મિશ્ર રુધિરનું. હવે આજે ઉભયજીવી અને એની સાથે સાથે સરીસૃપ પણ લેવામાં આવે છે. ઉભયજીવી અને એની સાથે સાથે કોણ લેવામાં આવે છે? સરીસૃપ. તો આ જે બંને છે એ ઠંડા રુધિરવાળા, એવું કહેવાય. કેવા છે? ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. ઠંડા રુધિરવાળા એટલે બહારનું તાપમાન બદલાય તો એમના શરીરનું તાપમાન પણ બદલાય છે. શીત રુધિરવાળા અને ઉષ્ણ રુધિરવાળા. તો બહારનું તાપમાન બદલાય તો એમના શરીરનું તાપમાન પણ બદલાય છે. તો એનો મતલબ પર્યાવરણ ઉપર આધારિત છે એનું તાપમાન. બરાબર? શરીરનું તાપમાન. અને એવા સમયે એમને વધુ ઉર્જાની જરૂર પડે. જ્યારે આવું બહારના તાપમાન પર આધારિત હોય તો એમને વધુ ઉર્જાની જરૂર પડતી નથી. કારણ કે બહારનું તાપમાન બદલાય તો એમનું પણ બદલાઈ જાય, એમનું બદલાય. બહારનું તાપમાન વધી જાય તો એમનું તાપમાન વધી જાય, બહારનું ઠંડુ થઈ જાય તો એમનું ઠંડુ થઈ જાય. તો એવા પ્રાણીઓને વધુ ઉર્જાની જરૂર પડતી નથી. વધુ ઉર્જાની જરૂર પડતી નથી. હવે એની સામે આપણે સરીસૃપની સામે આપણે સસ્તનની વાત કરીએ. તો સસ્તન પ્રાણીઓ કેવું હૃદય ધરાવે છે? ચતુષ્ખંડી. કેવું ધરાવે? ચતુષ્ખંડી. સસ્તનની જોડે વિહંગની પણ વાત આવશે, પક્ષીઓની પણ વાત આવશે. હવે પક્ષીઓ પણ ચતુષ્ખંડી જ હૃદય ધરાવે છે, પણ પક્ષીઓમાં જે ધમની કમાન છે એ જમણી બાજુ છે, જ્યારે મનુષ્યમાં સસ્તનમાં ધમની કમાન ડાબી બાજુ છે. બરાબર? એટલે આપણું હૃદય ડાબી બાજુ છે ને એ લોકોને કઈ બાજુ આવે? જમણી બાજુ. એ લોકો ઉષ્ણ રુધિરવાળા, સસ્તન અને વિહંગ ઉષ્ણ રુધિરવાળા.
ઉષ્ણ રુધિરવાળા એટલે શું? તો કે જ્યારે બહારનું તાપમાન બદલાય તો પણ એમના શરીરના તાપમાનમાં કોઈ ફેર પડતો નથી, તો એ લોકોને વધુ ઉર્જાની જરૂર પડે, વધુ ઉર્જાની જરૂર પડે. અને જો વધુ ઉર્જાની જરૂર પડે માટે એમનું જે હૃદય છે એ હૃદયને બેવડું પરિવહન કરવું પડે, એટલે પમ્પિંગ કરવું પડે છે. વધુ ઉર્જાની જરૂર પડે એટલે પમ્પિંગ કરવું પડે, એટલે કે બેવડું પરિવહન કરવું પડે છે. તો જુદા જુદા પ્રાણીઓમાં આપણે વાત કરી. પહેલું માછલીમાં વાત કરી, મત્સ્યમાં, બીજું ભયજીવી અને સરીસૃપ, અને ત્રીજું આપણે સસ્તન અને વિહગની વાત કરી કે એમાં હૃદય કેવું હોય છે અને એની અંદર કયા પ્રકારે વહન થાય છે, રુધિરનું વહનની વાત કરી. હવે છેલ્લી વાત કરી લઈએ આપણે લસિકા પરિવહન તંત્ર. તો લસિકા પરિવહન તંત્રની જો વાત કરીએ આપણે, લસિકા પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર પૂરું થયું અને હવે આવશે લસિકા પરિવહન તંત્ર. તો આમાં લસિકાની પહેલાં વાત કરવી પડે. લસિકા શું છે એની વાત કરીએ આપણે. તો જે રુધિર કેશિકા છે એ રુધિર કેશિકાના જે છિદ્રો છે, રુધિર કેશિકાની દિવાલના છિદ્રો આવેલા હોય અને એમાંથી જે બે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશમાં જે પ્રવાહી સ્ત્રાવ પામે, જો રુધિર કેશિકાની દિવાલના છિદ્રમાંથી આંતરકોષીય અવકાશમાં સ્ત્રાવ પામતા રંગવિહીન પ્રવાહીને લસિકા કહે છે. હવે આ જે લસિકા છે ને, કેશિકાની દિવાલના છિદ્રમાંથી આંતરકોષીય અવકાશમાં, એટલે આ રીતના બે કોષ હોય અને કોષોની વચ્ચે રુધિર કેશિકા હોય. આ બે કોષ અને કોષોની વચ્ચે શું છે? રુધિર કેશિકા. તો એ રુધિર કેશિકામાં છિદ્ર હોય અને એ છિદ્રમાંથી અહીંયા જે પ્રવાહી નીકળે એ પ્રવાહીને લસિકા કહેવાય. લસિકા કેવું છે? રંગવિહીન. તો રુધિર અને લસિકા વચ્ચે તફાવત, તો એમાં લસિકા રંગવિહીન છે, જ્યારે રુધિર કેવા રંગનું હોય છે? લાલ રંગનું હોય છે. લસિકાનું વહન કોના દ્વારા થાય? તો લસિકા વાહિની. કોના દ્વારા થાય? લસિકા વાહિની. જ્યારે રુધિરનું વહન કોના દ્વારા થાય? તો રુધિર વાહિની દ્વારા થાય છે. હવે આ જે લસિકા છે એમાં રુધિર કરતાં રુધિર રસ જેવું જ બંધારણ છે, પણ પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે. લસિકા જે છે એ કોના જેવું છે? રુધિર રસ જેવું પ્રવાહી, પણ એમાં શું નથી અથવા શું ઓછું છે? પ્રોટીનનું પ્રમાણ ઓછું છે. પ્રોટીનનું પ્રમાણ રુધિર જેટલું હોતું નથી, પ્રમાણ ઓછું હોય છે. બરાબર. હવે એનું કાર્યની વાત કરીએ. લસિકાનું કાર્ય શું? તો રોગો સામે રક્ષણ આપવાનું. લસિકાનું કાર્ય શું આવશે? રોગ સામે રક્ષણ આપવાનું. પહેલું કાર્ય રોગ સામે રક્ષણ. બીજું કાર્ય એનું શું છે? તો બીજું કાર્ય, જ્યારે નાના આંતરડામાં ચરબીનું પાચન થાય, નાના આંતરડામાં થયેલી પાચન
પાચિત ચરબીનું શોષણ કરે અથવા એને અભિશોષણ કહે. તો એ ચરબીને શોષી લેવાની, જે પાચિત ચરબી છે એને શોષણ કરવાનું કામ કોનું છે? તો લસિકાનું છે. અને ત્રીજું એનું જે કાર્ય છે એમાં એવું કહે છે કે જે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહ ખેંચી લે, બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરમાં પાછું વાળે છે, રુધિરમાં એને મોકલી દેશે. એટલે બે કોષોની વચ્ચેથી જે પણ પ્રવાહ મળશે બધું લઈ લેશે અને એને રુધિરમાં શું કરે છે? પાછું વાળે છે. તો લસિકા પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્રની વાત પૂરી થઈ, તો કે પ્રાણીમાં પરિવહન પૂરું થયું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે વનસ્પતિમાં વહનની વાત કરીશું.